બોર ઉપર બેહી રહ્યો તો ખોટા કીધું બોકરા તોરું એના કદી લાઈન કીધું હેતરમાં થઈને ઓટો મારી આવું ને તે ખેતીવાડી તો જોઈએ કેટલા પોકી છે ભાઈ કેટલા પોકી મારે તો રોજ હેતરમાં આવવાનું જોઈએ છે પણ આ તો રાતીવાળી વધા કો ભાઈ પાણી વધા પીવાય છે ને ઉગી જાય નીકળે તો એટલે રોજ આવવું જ પડે હેતરમાં બોર બેઠો તો બોર ના અને પાછા મારે તો ત્રણ હાથી બાજા રાખ્યા છે ત્રણ હાથી બાજા રાખ્યા છે એટલે 40-45 વીઘા જમીન બધી એના હાસવું છે વાવ છે ને તું જાઓ દલાલી છે આપણે તો કોઈ દુઃખ નહીં ભાઈ જિંદગીમાં તાને હું પણ મારા બેટા ત્રણ હાથી બાજ્યોમાંથી એક જણો છે ને બહુ સારો રમીશ કોમકાજ કરતો નહીં પેલોને કરવા દેતો નહીં બોલો કોમકાજ ના જોતા હોવ ને આજ તો કીધું દવા છોટી નાખો 40-45 વીઘામાં દવા છોટી નાખો તે દવા છોટો વળગાડ્યા છે જોવા દે છે એટલે કોમકાજ આવ્યું છે બે હિત નહીં રાખ બરાબર શોર્ટ છે પાછો મેઠિયા હા તાણા પછી પેલા શેઠ મને બોલું છું અડધું છોટ્યું ને અડધું ના છોટ્યું એવું ના કરો પાછા પેલો પંપ એક બીજો ભરેલો છે રહ્યો ભરેલો છે તો હું મારા રેખ માટે મને મેકેલો છે શેઠની વાત કરશે તે હા પણ હવે તારા પેલી બાજુ કમ્પ્લેટ લઈ લેજે પાછી ઓળે હા હું કમ્પ્યુટર લગી જાય એક સોગલું ના રહી જવું જો વરિયારીનું તમે લેતા કેટલા પટી જાય એટલે મારા ઉપર છે શોટ મહી નાખવાનો છે તારે મને મારા ઉપર છે શોટ ભાઈ નહીં પણ મારા પેલો ફૂમતો પર દવા બવા છોટી કોઈ પડે હું ફૂમતું છું હરખી જ છોટો અને જો લગી રહી ના જવું જોઈએ કા શેઠને મને કીધેલું છે કાવ દાવ બધું મારા હાથમાં છે હા શું કીધું ના હોય તેટલી વાર થોડી વાર પેણ હું ઓટો મારીને આવું છું રાયડામાં જોતા આવું મારા પણ વેકો કરવાની છે પેલો પંપ ભરેલો એ તો ખાલી થાય એટલે તું ભરાઈ દેજી હા હું આવું પેલા રાયડામાં ઓટો મારીને રહી ના જાઉં જોવા તમે લગાવ્યો તો પટી જાવ ફટફટ બે જણા લગાવો કે મારા રેખ દેખ માટે તો આ 20 કોનો નંબર છે ને કદો હાથે જ પટી જો ફટાફટ કરો હું આવડો જોઈને હા કાકા અહીંયા કહું છું આબાજ આવજે વાત કહું બેઠા કાકા હું કહું છું હા બોલો આર્યો માલિક છે કે વાઘુભાઈ માલિક છે કહેજે મને માલિક તો પેલા છે મેઠા કાકા હમ. પણ આરે જૂના ભાજ્યો નહીં અને આપણે બે જણા નવા ભાજ્યા છીએ એટલે આપણે બાજ્યો કહેવાય એ સેવા ઓર્ડર કરત તો છે ઓમ કરી દો ને કેમ કરી દો ને એ તો બધા ખૂણે પર જાય છે અને એક કોઈ દાડો મોકો નમ્યો છે કે આ પંપ દવા સોટા છે કોઈ દાડો પેલી તમાકુ છે એટલે 2 વીઘા કરી છે એમાં કદી ઓળ ભાગવા આવ્યો છે કદી આપણે બે વધારે મજૂરી કરીએ પણ આપણે એવું કહીએ છીએ જ ના તાણે વળી હા તો હું વાળો કરો છો એ તો કળવા ભાઈ એવું દવા નથી આવતી એટલે. દવા નથી આવતી હું દવા નથી આવતી છોડતા નહીં આવડતું એમ કહેજો હા તો 2 મિનિટ થોડું શીખવાડી દઉં ના આવડે તો પણ આવડું દવા ધ્યાન જ નહીં રાખતા વાત કરો છો તે હા આવો ઊભી ઓળ છે થોડી લે ઓમ છે હા કળવા ભાઈ હા બંધ કરજે લ્યા પંપ બંધ કરજે તું શેમ પંપ થી ભરાયો લ્યા આ શેઠ હું આ બધું દેખરેખ રાખું કે દેખરેખ રાખું ને આ બધાને દવા ભરિયાલું ને દવા લાવું ને શેઠ પાણી આ જૂઠું બોલા છે કશું ને પેલો પંપ ભરાયેલો છે ને તે અમને ઓર્ડર કરે છે કે લગાઈ દો દવા લગાઈ દો પેલા તમાકુના ઓળ ભાગી નાખો પેલા રાયડા દવા છોટી દો આ તો બધું અમને કે કરે છે બધી રીતે અને ઉપર ને મને ખોટી કરે છે ને પંપ આખો પેલો દવાનો ભરેલો પડે છે ગણ અને હેઠા ફરે જ હોય છે ઓમ સાહેબ ની માફક હું રેખ દેખ રાખું છું લે તું માલિક છે હેતનનો ભાઈ તું તું માનથી જા તું માલિક છે હેતનનો એટલે બધા તું ઓર્ડર કરે છે પણ રેખ દેખ મતલબ આમ કરી નાખો ને કેમ કરી નાખો ને મારામાં થોડો રેખ દેખ રાખવી પડે કે દેખ નહીં રાખવાની બધા હરખા તઈને વાઘુભાઈ અમારે તમારો પડવાનું કઈ વાનો પડવાનું કેજો મારું હો ભરવાનું તો પછી એ તો કે છે હું ચાર ખૂણે ફરે છું ને કે છે તમારે બધું કામ કરવાનું હું વાપરું છું કલાક નું તે કશું વાંધો નહીં હું પંપ ભરાઈ દઉં છું તઈને પંપ તું છોટી નાખવ પણ મારા ભાગનું તો હું શોર્ટ ઓર્ડર કરે છે પણ આમ કરી નાખો ને તેમ કરી નાખો ને આજે અમારે ત્રણે ભાગ્યનું પાણી પીવું છે વાઘુભાઈ. હું બોરે તે ભરતા હું ગુણીઓ ભરતા હું બોરીથી હોયથી હા ભરતા પેલા 2 વીઘાનો ઓળ અમે ભાગ્યા ને તો આઈને બેહી રહ્યું સાહેબ થઈ ગયા તમે તાણે પેલા ઓળ ખેંચાય તો એમાં પોણી ના વાળે ને મને કે તમે વાળો કે છે તમને શું કરવાના છે કે છે મારી વાત સાંભળો એનું કશું વાપરવાનું નહીં તમારે પણ અમારે તો કોનું વાપરું તમારું વાપરું કે એ હું છું માલિક જમીન 40-45 વીઘાની જમીનનો માલિક હું છું પણ એ કે જૂનો હા. બાજુ છું એ જૂનો બાજુ છે કે હું કહું નિમ કરવાનું તાણે જૂનો એટલે કોઈ કરોડિયા ઝાડા બાંધ્યા છે ના ઉપર કે તમે નવા છો બે કે જણા તમે આજકાલ ના કઈ ખાવ છો કે છે તમે બાજ્યા હું કહું એમ કરવાનું વધારે પડતું બોલે તો ડોલો મેલો પણ એવું બેઠો તો છું. પછી કોઈ ખોટું ના પણ અમારે પછી કશું વાંધો નહીં તમે તારે કોમ કરવાનું કોમ એને કરાવો
બરાબર નહીં હું પેલા બોરમાં બેહું છું હો હા હવે આ વાત સાચી છે તમારી ખરી વાત છે તો તાણ મજૂરી કરવાની બધો હરખું પાક લઈ જવાનું મજૂરી તો કરવી પડે કંકાતી તાણ એ મને તો લાગે મારી માની છો એ બગાડા છે આ બે બેવાની બગાડ સારું થયું છે જે થયું સારું થયું નહીં આજ પકડી ગયા આપણો ફાયદો થાય હવે. આ સોર આજ પકડવાનો ખબર પડે ને રોજ ઓર્ડર કરતો છે કોઈ કોમ કરવું નહીં ઓર્ડર કરવા છે બધા કે હોમ કરી દો કેમ કરી દો અને તો થા તો પાછા ઘેર ભરી દો પટ લઈ ટાઈમ થાય એટલે પાકા એટલે મારે માનીએ છોકણ આ પેલા બે રહ્યા ને રાજ હલારા કર કરે છે એટલે મારું કેવું ના માનું પણ મારા હમણાં હું કેવું તમને હું તમારો ભામ તમારા પહેલાંનો જૂનો છું અને આ નવા ભાજ્યા મને શીખવાડશે મારી માની છોકણ આ તો શેઠ આવે તે પકડાઈ ગયો હું કરું પણ આમાં પકડાઈ ગયો શું કરું પણ એ કશો હતો નહીં હલાળા કરે છે ને હલાળા કરે છે એવા તો આજ નહીં તો કાલ મને હું જૂનો અનુભવી છું ખેતીમાં હું કરું હું ના કરું મને ખબર ના હોય હું 2-5 રૂપિયાનું શીખવાડું છું મફતમાં તો શીખ લેવી નહીં અને ઉપરથી પેલા માલિકને આ જોજે આ હલાળા કરે ને આજ પકડાઈ ગયો આ પોણી ભરવા જો તો આ રવાભાનો બોરે શિખર છે એટલો આખો છે આમ શિખર હેડું એટલે આ બોરે હેડે છે આખું શિખર હા પોણી ભરી અને કલાક પછી જવાય માલિક હું છું ને માલિક એનો થઈ ગયો છે અને પેલા બે જણા બાપરાને કોમ કરાય કરે છે ના ના જોવો કે છે મતલબ તપતા ને તપતા આવી રહ્યા હો તમે તપતા એટલે હેરાન પેલો કડવો હા એના શેઠ થઈ ગયા છે પેલા બાપરાને કોમ કરાવે છે ધમકાવે છે ઓમ સોટો દાવાનો ઓમ સોટો ને હું ત્યાં જોત આને મને ખબર પડી શાંતિ રાખો શાંતિ રાખો શાંતિ હું રાખે હું તો રી વાળો માણસ છું મારા બાપાએ મને કીધું તું કે તું જિંદગીમાં કશું નહીં કર્યું હા આ ત્રણ ભાજ્યા રાખીને બેસી ગયો છે તો તાને વળી મને તો ગુસ્સો થાય એટલે વાત પૂરી થઈ જાવ તું ગુસ્સો ના કરો લાવ હું એડો ખેતરે જી આવો ઘેર રહો તમે શેમ રે તમ હું જઈને આવું શેમ પણ સમજાઈને આવું તણે આ તો એમ કહું છું જો સમજાવો સમજાવો રે તમે ઘેર હો શાંતિથી સારું સારું હું ચારનો પૂરો બોતી આવું જતી આવું તાને વળી હું માલિક થઈ ગયા છે રા વળી આ કૂતરું ના કે ઘર આડું કર્યું સારું એ તો થોભલો ભૂઈ ના પાર એ હા રવાભાન બોરાય પોણી તો પછી ભરા શાંતિથી થોડી વાર બેહવા દે મારે માને છોકરાને પેલો આવે છે શેઠ દાઢિયાણો તે બસ હું કેટલા વાર હોથી હું ભાજ્યો છું પણ મારું થોડું એ ના રાખ્યું અને પેલા બે નવા નિહાળીઓ આવ્યા હતા એવાને કે મનતા ના લે આમ થાય નહીં હોય બધું શીખવાડ્યું છે જય ભાઈ થાય થોડું પાણી ભરી લઉં હા સારું ના ધોયું હોત તો સારું હોય તો બધું આમ દોડું જ પાવું હતું કોઈ ઉતાવળ કરવી નહીં શાંતિથી જવાય કારણ હું એ 2-3-4 પાળ્યો સોટી ને તાર સુધી જવું જ નહીં થાસી જા ને મારું કેવું હોય અરે માને શકન કોક છોકરું ઢોલકી ભૂલી નાખી ગયું અને મને તો આનો જબ્બર શોખ છે મારી માની શકન વગાડું ને કોઈ કૂદું પણ હારું હમણાંથી મેર જ નહીં આવતો આ કે ડોલો ગોડું થશે પણ છોકરાને તો પછી હાલી જ ગયું પણ આ તો ખેતરમાં જઈ અને બરાબર કૂદું નાસવું છે ને કૂદવું છે મારી માની શકન આ તો જબ્બર કૂદવું છે તારું જબરું વાગે છે ને મને લાગે છે સિદ્ધપુરના મેરામાંથી જ લાવ્યું લાગે હા પણ એકલો તો શું કરે સારું એકલો તો હું નાસવાનું કૂદ મારા 2 બરધ્યા રહ્યા ને બીજા મારા 2 ભાજ્યા મારે માની છોકરા ઈવોને બોલાવે છે ને એવું 3 જણા ભેગું થઈને એવું આ કૂદવું છે ને એવું નાચવું છે ને મજા કરી શકતો હા બેટો પેલો કોઈ છોકરો ભાળી ના જાય કે માં ઢોલકી લઈ જા હાલો સો પડશે તો પાછો આવીને મેકી દો તમને હોજ અરે બેઠા કાકા હા આ તો પેલા થી પોણી ભરવા જા કે બનાવવા જા છો ફેક્ટરીમાં અને એનો ટેકોણો નહીં એ ગાઢા તો બોર ઉપર થઈને બેહી રહ્યોનું કોઈક ઝૂલતો હ વાતો કરતો હ કેટલું કામ ઓછું કરવું પડે કે હોય આના પટ્ટી જાય એટલે કે હું જાઉં એ બનેલો છે બહુ બનેલો છે કોમ જોર ચાલે પાણી પી લે હડે
અરે જેટલા પોણી લેવા જતા લે હેડ લાવો પેલું આ જડ હા તરસ આ ઓળમો લાવજો છો લ્યો ને ચારના પોણી ભરવા જવા છો તરસ ના લાગે પોણી લેવા જાવ છો આટલી કરતું છેટો ઘેર જવું છે હાથ તો ધોવો દવાવાળા ને તપસી દો તમે આમાં એટલો ઢોળે હું એક તો કિલોમીટર હેડી હેડીને આવ્યો છું ગાડી લાયા હતા હાય કે ના હા એની ઓળ લે હેડ હું હરિયેલું હેડ હા રેડો અલે બેહો કે થોડી વાર બેહો ના 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 મારો ફોન છે બેવાનું કોણ છે હમણાં શેઠ આવશે પાછા મને બોલશે તો હું તો બોલું છું ને પાછા તમારું નામ ખરાબ કરાવવું છે તમારે મારે માને જગન આ માય કોંગલો કોંગારું જેવો થઈ ગયો છે બે પગે કૂદે નહીં એવો જ થઈ ગયો સારો આ ઓસ્ટ્રેલિયાનો કોંગારું થઈ ગયો છે એ શેઠને કોઈ બધું કરી ના હાલવાનું હોય વાતો કરો છો વાતો મારે જગન એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા બાય 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 પેલો ભજન હમણાં જબરું આવ્યું હતું મેરે નૈના મેરે નૈનો સે મેં તો પિક્ચર તો આ જો મારે જગન કોઈ ગાડામાં કौन दिशा में लेके चला रे बटोया હું નાટક કરીશ યાર અરે ઓય કળવા લે કે હવે ખભા રહી ગયા છે અચ્છા મેલો કે શાલ મારી વાત સાંભળો આ મજૂરો કરીને મરી જાઉં અમાવ હાળો કોડો અલ્યા પણ યાર પેલા શેઠ હમણાં આવે તો બોલશે અલ્યા શેઠ ઉપડા હેઠ આપણે કોમ ના કરે તાર હું દીધું હા શેઠ આપણા ઉપડા હેઠ કાકા શેઠને જેટલા દબા તમે આ મજૂરો કઈ આ તમે જ તાર નાટક બધો આદર્યો છું હું તમને જેટલું સમજાવું એટલું કરતા નહીં એવું ચાર સુધી કામ કરીને મરી જવાનું કે અરે વાત તો હાસી છે આમ તો ભાગ્યા થયા છીએ ઈવાનો એ હેતર આલ્યું ને આપણે મજૂરી કરી છે ગુલામી ના કરાય ભાગ તો બેનો હરખો જ છે વાત સાચી વાત. કે શેઠ હોય તેના ઘરનો ખરી વાત કોમ કરી મરી ના મારે જવાય ના જવાનું હોય કે અમે મોણ જ છીએ જોઈ હોય જમીન આલી હમ. બાબા હા. અને આપણે મજૂરી નહીં કરતા કરીએ તો છીએ બેનો અડધો ભાગ ના થયો આવત ને તો એનો શેઠ થયો ના થાય વાત સાચી શેઠ ખરો પણ બધું કોઈ બધું હરખા કામ- ભાગે અરે મિત્રતા કરવાની આમ કરીને હા. આનો શેઠ શેઠ હોય તેના ઘરનો આપણો 100% વાત સાચી જ કરો ભાઈ તમે સાચા અરે છો માની છોગન એ તો આમ લોકાસાર નીકળી જો પેલી વાનમાં બેહી અને જો સોના મોના આ બધા ખભા ભાર લઈને ફર્યા વગર શાંતિ કપા તૂટી જાય ને વેલા મોહણમ જતા રહું આપણે બધું એક કામ કરો મારી માની છોકન ઢોલકી જબરી હાથમાં આવી છે ના તો આપણે થોડું ઘણું ગઈ ને છે લોકો ક્યાં પેલો ગબ્બર ઉપર પેપડી માતા અંબાજી એ તો નવરાત્રી અત્યારે ખૂબ સારું કહું છું હા હારું કહું કે હારું યાર ગરબીઓ ગાવી છે ગરબીઓ तुझे रोने नहीं दूंगा चाहे जो भी हो जाए નાગીનું કા લ્યો છે યાર નાગીન લઈશું આમ કઈ નાગિન વગર છે હું એ નાગિન લઈ લઉં હા તો ક્યાં કલે ગોક તમે ઉપર પેલું બાજુ કોણ જાતા કદમની ડાળે કોણ જાતા કોણ સડા કદમની ડાળ હેઠા ઉતરો ને કોણ સડા કદમની ડાળ હેઠા ઉતરો ને કદમની ડાળ હેઠા ઉતરો વગાડો વગાડો આ બાપ ને બાપ મેલી તમે અરે 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 મેલા મેલા કોઈ ને આ તો પોત મિનિટ આપણો ખાવાનો ટાઈમ હતો કે આના શેઠવાળી થોડું મૂકો આ કશો અદાની મૂકો હારું વગાડતા હતા તમે તો ઓ કાયમ થી હું તો મને તો શોખ લાગે અલે આ શાંતિ રાખો કે બેઠો હારું વગાડતા હતા તમે તો પણ તમે ના 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 શેઠને કહું. ના હા ના મને ખબર હે. કેતા ના કે મને કાઢી મેલી ના કહું મારે એમનો સ્વભાવ થોડો ગરમ પહેલેથી એકલા હાથે બધું મને મજૂરી મને કરી મને મને હમાસાર મળેલા શેઠવાણી ગોમના મને હમાસાર મળ્યા કે અમારે શેઠવાણી તો મને કે તમારે શેઠવાણી રહે ને હું હમણાં હું કા જોતો એ થઈને હેઠ તે કે દિલનો ગોળો છે હા તું બનછો કહું થોડો કે એટલો ઈવન લાગે કે તમારે શેઠવાણી રહે ને કે તો નેનો તો કે બે છોટલા બોધીને કે મારી માને છોકરાને કે કોઈ ગરબા ગાતો કોઈ ગરબા ગાતો સાચું. ખરેખર હું તો જબ્બર કરવા ગઉં તમે વગાડે ખાલી ઈ કણ કોઈક બાપો હતા ટોપી વાળા તે કહેતા હતા મને કે અમારે કે સુનીતા કે આવડી હતી તાની નથી શોખ
અરે જબર અરે એના આગળ તો કોઈ તાકાત જ નહીં કે શેઠોણી તારે તમે ખાલી સોનેરો વગાડો જો હું નાચું પણ તમે કહેતા નહીં શેઠ ના 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 મારે કે મારી બધોની વલા લઈ લેશો તું હા મેં કહેતા હું એ લીલી વાડીને લીલા ઝાડવા અને લીલો લીલો મારો ગરવી ગુજરાત ભાઈ તણ બાજાન વશી રમે મારી શેઠો મળી અને ગવરાવે છે સનેડો ભાઈ ભાઈ એ સનેડો 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 લાલ સનેડો પમજી હકો તો સમજો લાલ સનેડો 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 ભાઈ 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 સનેડો 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 કુલે જા સ્ટેપ આવ્યો સ્ટેપ આવ્યો ને અમુક શેઠ આવી ગયા તમે મને બીવડાવો હો ને એ ડોશી થઈ તોય દર્પણમાં જુએ અને હોઠે લગાવે લાલી. ભાઈ ગયડી થોય ના હજવાનું મૂકે એ તો બ્યુટી પાર્લર માં જાય લાલ સનેડો 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 લાલ સનેડો 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 લાલ સનેડો 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 બોની બોની પેલા પીવા દે લાવા જય ચિકન ઓહો હો 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 આ ડોશી હેતરમાં હજી તો કલાક થઈ ગયો ને એ પાછી વળી છે ના હજી ઘેર જવાનું છે ઘેર રોધવાનું છે ખાવાનું છે તારે મને જવા દે હેતર બાજુ દેશી કાંઈ ના કરવેલનો છોડ લીલી લે બળી રે લીલો નાગર વેલનો છો હે પરબો પરમણા રે માગે ભોજન કરતા દો હે ભોજન નહીં કરું રે માર્ગર સીતા જોવે હે લીલી લે બળી રે લીલો નાગર વેલનો છો પરબો પરમણા રે મારે ઘેર નાવણ કરતા જો બેઠા બેઠા હું તો થાક્યો ખાલે પરમણા રે મારે ઘેર નાવણ કરતા જો મારે મારે સગન માલિક લાવે છે મારે ઘેર ભોજન કરતા જો ભોજન નહીં કરું રે મારે ઘેર સીતા જોવે સીતા એકલો રે મારે જોવે લીલી લે બળી 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 કળો ભાઈ લે તમે પરાવડો કળો ભાઈ મને થાક લાગ્યો છે ઓ બાપા રે આજા કરવા પણ કળો ભાઈ જબર મજા આવે ચાલુ કરો अरे क्या बात है क्या बात है બાત હે બાત હે બાત હે હા આ હું નાટક ચાલ્યો છે હા આ હું નાટક છે લીલી લેબડી લે જા સજો કર હું ના પાડું છું હું ના પાડું છું કે રવા દો શેઠ રવા દો કળવાભાઈ એ કળવાભાઈ હા અરે યાર તમે તારા તાકતદી ના કરો તમે તાર તાકતદી ના કરો મને મારું કામ કરવા દો એ આવું તો ના હોય શેઠ સર વગરની તને વાત ઓ કેવા મોકલી તી એકન તને અને તું એકન આ નાટક કર નાસે છે શેઠ પણ હારે લઈને આવ્યા હતા ઢોલકી તું જતો અહીંથી મેઠો પા વગાડતા હતા એટલે હું આ નાચતી હતી. કોને કેસ કોણ અલે તું લઈને આવ્યો છે યાર પેલા ટીનિયાને પૂછો હું લઈને આવ્યો છું તું જોજો શેઠ આ જોજો આ બે જણા આ વિરુદ્ધમાં પેન હવારે તો મને તમે જેમ તેમ બોલાય મારા વિશે કોણ ભરાય હોય કળવા તમને તો અરે હું જેટલું કામ કરું છું ને આ મારા વિશે જૂઠું બોલે તું જૂઠું બોલે ને આ તું સારું થઈ જાય છે હું ના પાડતો તો કાલે આ નાટક રવા જાય ને છોના મોના કામ કરો આ પંપ બી ભરાઈને આવ્યો છું ગમે તે પણ આપણે શેઠનું નમક ખાઈએ છીએ તને 12 મહિનાનો પગાર નહીં મળે
અને તું ઘર ભેગો થઈ જાવ હા, છી. કાઢી જ તો- મેલો. તું તું એ જી હમણાં હા એ હું કીધું શેઠ હું તો જાણું છું ઓય નોકરી કર્યો તો બોલતો ના ને જો. તું એ જી એવું ઓહો શેઠ આરા લાયા હતા લે, એ હું હા કરે છે કે ઢીબે મને હાલ હમણાં હું ના પાડતો તો શેઠિયા નીકળો છી. શેઠવાની કે લીલી લેબડી ને બધું આ એ આવું તો ના કોને જોજો જોજે મારા ઉપર હાથ ઉગામાં છે કઈ જા નીકળ લે હજી તું આ થંપલ બંપલ લઈને નીકળ ખેડ શેઠ હું નહીં પણ બેકાર એવો ઢોલકી આલજો એવો ઢોલકી આલજો પકડ ઢોલકી અને હા કરે કે નીકળ બે કેવો છી. જાડા દાદા રા જાડા આમ દવા છે નીકળ ના ભાર જતો લે તું હોય પણ મારા ઢોલકી વગાડવાની હવે નીકળ છી. માગી ખાજે કે સાર સોકળીએ જઈને અને મારો તો કોઈ આરો ના રે લે દાદા હોય છી. તારા મોય પારો જ નહીં છથી આરો રે જા 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 હેડ. તું જોઈ લઉં છું દોઢ ફૂટી જોઈ લઉં છું દોઢ ફૂટી અભાર મને ખાવા રસ્તા વસી કરી દીધી હું ના પાડતો જ છે અભાર હવે તું છે ને મેન માલિક થઈ ગયો છું. મેન માલિક હેતરનો થઈ ગયો સમજી લે બધું તારા કશું કામ કરવાનું ઉતાર દે. ખોટો વજન ઉપર હાલ તમે ઓર્ડર આલેલ પર ખોટો વજન બીજો ભાજ્યો લાવું છું પણ તારા ખાલી ઓર્ડર કરવાનો ટાઈમ ખાઈ લેવાનું ટાઈમ પગાર લઈ લેવાનું તારા કશું ના જે થાય થોડું થોડું કરે નહીં કરવાનું કામ તારે તારા પર હું વિશ્વાસ રાખું છું ભાઈ. મને શેઠ હારું લાવજો પણ બાજુ આવું ના લાવતા ના 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 જો ભાઈ રહ્યો. હા લેવડો. હા હારું લે આટલો એમાં ના તો ખાઈને છોટી નાખ હા કશું હતું હા હું કહેતો તો ના ના પાડી મી હા હવે રહેવું હોય ને તો વળગજે આ તો કળવો છે કળવી બુદ્ધિ એકદાર વાપરશે ને તો રે આ પેલા ગોળી ઢોલકું લઈને નહીં તારા નગરો લઈને જવો પડશે એટલે શાંતિથી વખત રહેવો ને ભાજ્યા તરીકે તો હું એટલું જ કરજે હા હારું સોટો તમે હું તો આમ ખાવા દઉં ના વાત જા પેલું ટિફિન લેબલા બધું તારું લાયેલું ખાઈ જાય હા રેડો તો. મારી માની છગન મને હેરાન કરતા હતા એ ઢોલકું લઈને આવા ચીકર ચાર ચોકડી આલજો બાપા રે હો છો તમે એ તો અમારા ભાજ્યની વાત છે કારણ મારે એ માની છગન વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો અને આ માલિક કહીને જાય છે કે આજથી માલિક તું એ તો કાગળિયા તો હું શાણ કળાવ છે હજી તો આવતા વિડીયોમાં જો